હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. વિકલનને બહુ જ સારા પ્રમાણમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આજે આપણે મળ્યા છીએ અને એ જ વિકલનની પ્રતિક્રિયા એટલે કે આજનો આપણો ટોપિક સંકલન. આપણે સંકલનને આજે બહોળા પ્રમાણમાં શીખવાનું છે. જેવી રીતે વિકલનને શરૂઆતથી લઈ અને અંત સુધી કન્ટિન્યુઅસ પ્રવાસમાં તમે બધા જોડાયેલા હતા, તો એ જ રીતે સંકલનના આ પ્રવાસમાં પણ સાથે જ રહેજો. કારણ કે વિકલન અને સંકલન એકબીજાની પ્રતિક્રિયા તો છે, પરંતુ સંકલનમાં જો એકાદ ખાડો પડી જશે ને તો પાછળનો જે ટોપિક છે એ થોડો વધારે અઘરો બની જાય છે. તેથી સંકલનની શરૂઆત કરીએ તો એકચ્યુઅલમાં સંકલન શું છે અને કેવી રીતે એનો ઉપયોગ થાય છે. તો કે આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલિત હશે તે શોધવાની ક્રિયાને પ્રતિવિકલનની ક્રિયા કહે છે. થોડી થિયરીનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ અને ત્યાર પછી આપણે તેની ગણતરી ઉપર જવાના છીએ. જે વિધેય આપેલ વિધેયના બધા જ પ્રતિવિકલિત દર્શાવતું હોય તો તેને વિધેયનો પ્રતિવિકલિત કહેવાય છે. અહીંયા આપણે નવો શબ્દ શીખીએ છીએ, પ્રતિવિકલિત. અને આ પ્રતિવિકલિત શોધવાની જે પ્રક્રિયા છે તેને પ્રતિવિકલન અથવા તો સંકલન કહેવાય છે. અને સામાન્ય શબ્દોમાં અને આપણા જનરલ યુઝમાં આપણે પ્રતિવિકલન શબ્દ યુઝ નથી કરતા, પરંતુ સંકલન શબ્દનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ છીએ. તો સંકલનના બે સ્વરૂપો છે, એક તો અનિયત સંકલન અને બીજું છે નિયત સંકલન. સૌથી પહેલા આપણે અનિયત સંકલન શીખવાના છીએ અને ત્યારબાદ આપણે નિયત સંકલન ઉપર જવાના છીએ. તો આ બંનેનું સંકલિત સ્વરૂપ એટલે કે સંકલન શાસ્ત્ર, જો આને બુકની અંદર ભેગું કરી દઈએ તો એ જે શાસ્ત્ર બને તેને આપણે સંકલન શાસ્ત્ર કહી શકીએ છીએ. અનિયત સંકલન અને નિયત સંકલન વચ્ચેનો સંબંધ એ સંકલનના મૂળભૂત પ્રમેય તરીકે ઓળખાય છે. તો ઘણી વખત MCQની અંદર, શોર્ટ ક્વેશ્ચનની અંદર આવા પ્રશ્નો એ પૂછવામાં આવે છે. તો આ તમે યાદ રાખી શકો છો કે સંકલનનો મૂળભૂત પ્રમેય શું દર્શાવે, તો અનિયત સંકલન અને નિયત સંકલન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ત્યારબાદ છે કે વિકલનની વ્યસ્ત ક્રિયા તરીકે સંકલન. 8મા 9મા ધોરણની અંદર આપણે અવયવ અને વિસ્તરણ શીખતા હતા. અવયવનો જવાબ વિસ્તરણ હોય, વિસ્તરણનો જવાબ ફરી પાછો અવયવ મળે. તો સંકલન વિકલન આ જ પ્રકારની પ્રક્રિયા છે. તો વિકલનની જે વ્યસ્ત ક્રિયા કરીએ તો આપણને સંકલન મળે છે. તો પહેલું છે કે વિકલનની ક્રિયાની વ્યસ્ત ક્રિયાને સંકલન કહે છે. આપેલ વિધેયનું વિકલિત શોધવાને બદલે વિધેયનું વિકલિત આપેલું હોય અને તે વિકલિત પરથી તેનો પૂર્વક એટલે કે મૂળ વિધેય જે શોધવો હોય તો આ પ્રશ્નનો જે ઉત્તર શોધવાની પ્રક્રિયા છે તેને સંકલન કહી શકાય છે. અલગ અલગ ઘણી બધી વ્યાખ્યાઓ અહીંયા આપણે વિચાર કરીએ છીએ કે સંકલન કેવી રીતે મળી શકે છે એમ. તો વ્યાપક સ્વરૂપે ધારો કે કોઈ કેપિટલ વિધેય આપણને f આપેલું છે, તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ i માટે આપણે f નું વિકલન લઈએ છીએ અને કેપિટલ F નું વિકલન શું છે તો કે સ્મોલ f છે, એવું આપણે ધારી લઈએ છીએ વ્યાપક સ્વરૂપ માટે. તો વાસ્તવિક સંખ્યા c માટે આપણે એવું લખી શકીએ કે d/dx fx + c હોય તો તેનું વિધેય પણ f of x જ થાય છે. અહીંયા એક જોવા જેવી વાત એ છે કે મારું કેપિટલ fx વિધેય હતું છતાં પણ મારું વિકલન સ્મોલ fx થયું. હવે કેપિટલ fxમાં કોઈ સંખ્યા હું c ઉમેરો કરું છું અથવા તો બાદ કરું છું તો તેનું વિકલન પણ સ્મોલ fx જ મળે છે. તો વિકલન બંનેમાં સમાન મળે છે જ્યારે આપણા વિધેય બદલાઈ જાય છે. તો અહીં fx + c ને f નો x વિશેનો પૂર્વક એટલે કે મૂળ વિધેય કહે છે. અહીંયા જે આ કેપિટલ fx + c છે એને જે f નું મૂળ વિધેય કહેવામાં આવે છે અથવા તો પ્રતિવિકલિત અથવા તો અનિયત સંકલિત કહે છે. અને તેને સંકલનની અંદર આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. જેવી રીતે વિકલન માટે d/dx હોય છે અથવા તો f' હોય છે અથવા તો y1 હોય છે, ઘણા બધા સિમ્બોલ આપણે જોયા હતા. એવી જ રીતે સંકલનનો આ સિમ્બોલ છે તો સંકલનમાં સંકલનનો સિમ્બોલ આવશે અને dx આવશે, વચ્ચે વિધેય રાખેલું હોય છે. તો આ પ્રમાણે સંકલનને દર્શાવવામાં આવે છે. તો સંકલન fx dx એટલે શું? એકચ્યુઅલમાં આને કઈ રીતે વાંચી શકાય તો કે f નો x ને સાપેક્ષ સંકલિત અથવા તો પ્રતિવિકલિત. આ જે વિધેય આપણું છે તે x ને સાપેક્ષ છે કારણ કે આપણે x ની સાથે કરીએ છીએ. ત્યારબાદ તો કે fx ને સંકલ્ય કહે છે, ઇન્ટિગ્રાન્ડ કહેવામાં આવે છે. અને x જે છે તેને સંકલનનો ચલ કહેવામાં આવે છે. જેવી રીતે વિકલનની અંદર મારું વિધેય x માં હોય તો વિકલન કોની સાપેક્ષે થાય? x ની સાપેક્ષે થાય.
અને x સિવાય જો કોઈ ચલ આપે તો આખું વિધેય કેવું બની જાય? અચળ વિધેય બની જાય. તો સંકલનની અંદર પણ આ જ પ્રક્રિયા છે. જો મારું વિધેય x ની અંદર હોય તો તેનું સંકલન પણ કોની સાપેક્ષે કરી શકાય? x ની સાપેક્ષે જ કરી શકાય. તેથી જે x છે તેને આપણે સંકલનનો ચલ કહીએ છીએ. ત્યારબાદ છે અનિયત સંકલનનું ભૌમિતિક અર્થઘટન. તો સંકલન fx dx હોય તો f નું સંકલન શું બની જાય? તો કે કેપિટલ fx અને પ્લસ c એ વક્રોના સમુદાયનું નિરૂપણ કરે છે. અહીં c ના ભિન્ન મૂલ્યો માટે આ સમુદાયનું ભિન્ન સભ્યો પ્રાપ્ત થાય છે. કહેવાનો મતલબ કે fx કોઈ પણ હોઈ શકે, પરંતુ જો c ની કિંમત બદલાય તો વક્ર બદલાય છે. એટલે કે ધારો કે સંકલન થયા પછી આપણને કોઈ વક્ર મળે છે આ પ્રમાણે. ત્યારબાદ જો હું c નું મૂલ્ય બદલાવતો જઈશ તો મારો જે આકાર છે તેનો તે જ રહેશે, પરંતુ એ વક્ર નીચે નીચે અથવા તો એ વક્ર ઉપર ઉપર આ પ્રમાણે ગયા કરે. સંકલન થયા પછીની વસ્તુ, એટલે આપણું વિધેય એનું એ જ છે, પરંતુ c નું મૂલ્ય બદલાય તો મારો શેપ બદલાય છે. શેપ એનો એ જ રહી છે, સોરી, પરંતુ એના જે ઉપર અથવા તો નીચે જવાની જે ગતિ છે તે ત્યાં જરૂરી બની જાય છે. તો એ ભિન્ન સભ્યો આની અંદર પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે અનિયત સંકલનના ગુણધર્મો. તો એમાં પહેલો ગુણધર્મ છે તો કે વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે. તો કે d by dx fx dx બરાબર f dash x હોય તો ફરી પાછું જો હું બંને બાજુ સંકલન લઈશ તો સંકલન લઈશું તો અહીંયા સંકલન આવી જશે, સંકલન f dash x dx, અને અહીંયાથી વિકલન અને સંકલન દૂર થઈ જશે તો મને મારું મૂળ વિધેય પાછું મળી જશે fx dx. ત્યારબાદ છે કે બે અનિયત સંકલિતોના વિકલિતો સમાન હોય તો આવા બે વિધેયો એક જ સમુદાયના વક્ર દર્શાવે છે અને તેથી તે બે સમતુલ્ય છે. શું કીધું છે આપણને? બે અનિયત સંકલિતોના વિકલિતો સમાન છે. જો બે વિકલિત મને સમાન મળે તો બંનેના સમુદાય કેવા હશે? સમાન સમુદાયના હશે તેવું આપણે કહી શકીએ છીએ. તેથી આપણને બે વિધેય આપ્યા છે f અને g. તો સંકલનમાં fx dx બરાબર વિકલન એનું gx dx હોય તો સંકલન fx dx એ હું gx dx લખી શકું. કેવી રીતે? તો કે બંને અહીંયાથી સંકલન વિકલન દૂર થઈ જશે એટલે મને fx મળશે અને અહીંયાથી આપણને gx મળી શકે છે. ત્યારબાદ તો કે સાતત્યની અંદર, વિકલનની અંદર આ બધા ગુણધર્મો આપણે શીખી ગયા હતા. તેમાંનો જ એક ગુણધર્મ છે તો કે બે વિધેયનો સરવાળો આપેલો હોય અને તેનું મારે સંકલન લેવું હોય તો બંનેને હું અલગ અલગ રીતે સંકલન કરી શકું છું. ત્યારબાદ છે કે કોઈક વાસ્તવિક સંખ્યા k માટે જો k into fx dx આ પ્રમાણે હોય અને તેનું સંકલન કરવાનું કે તો આપણે k ને બહાર લઈ શકીએ છીએ અને બાકી જે વિધેય બને છે તેનું આપણે સંકલન કરી શકીએ છીએ. ત્યારબાદ અલગ અલગ વિધેય છે અને અલગ અલગ સંખ્યાઓ છે, એટલે કે f1 f2 f3 થી fn સુધીના વિધેય છે અને દરેકે દરેક વિધેયને k1 k2 k3 થી kn સુધીની સંખ્યાઓ વડે ગુણાકાર કરેલો છે. તો કે k1 f1x, k2 f2x, આ રીતે kn fnx, અને તેનું જો મારે સંકલન જોઈતું હોય તો જે પ્રક્રિયા ઉપર કરી એ જ પ્રક્રિયા છે. સંકલન દરેકને લાગુ પડી જશે અને અચળ સંખ્યા છે એ બધામાંથી ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો દરેકે દરેક વિધેયમાં તમે જોઈ શકો છો k1 આગળ છે f1 નું સંકલન, k2 આગળ છે f2 નું સંકલન, kn આગળ છે fn નું સંકલન. તો આ રીતે આપણે સંકલન લઈ શકીએ છીએ. ત્યારબાદ છે વિકલિત અને સંકલિતની તુલના. બંને સમાનતા દર્શાવે છે કે બંને ભિન્નતા દર્શાવે છે તે આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ. તો કે બંને વિધેય પરની પ્રક્રિયાઓ છે. બંને સુરેખીય હોવાના ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે જો મારું વિકલન હોય તો એને આપણે k1 f1x, k2 f2x આ રીતે હોય તો બંનેને સેપરેટ વિકલન લખી શકીએ છીએ અને અચળ સંખ્યાને હું બહાર લખી શકું છું. હમણાં જ આગળ જોયું. તો એ જ રીતે સંકલનની અંદર પણ એ જ વસ્તુ છે કે બંનેને તમે અલગ અલગ સંકલન આપી શકો છો અને અચળ સંખ્યાને તમે બહાર લખી શકો છો. ત્યારબાદ છે બધા જ વિધેયો વિકલનીય નથી હોતા, તે જ પ્રમાણે બધા જ વિધેયો પ્રતિવિકલનીય પણ નથી હોતા. એટલે કે બધાનું સંકલન મળવું શક્ય નથી, એ જ પ્રમાણે બધાનું વિકલન મળવું પણ શક્ય નથી. ત્યારબાદ છે તો કે જો કોઈ વિધેયનું વિકલિત અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે.
પરંતુ સમાનતામાં ફક્ત અચળ જ તફાવત હોય છે. એટલે કે વિધેયનું સંકલન થયા પછી આપણને ખબર છે કે આપણે પ્લસ સી સ્વેર અચળ મૂકીએ છીએ, તો તેનું જે વિધેય છે તે અચળ રહેશે, પરંતુ એમાં જે અચળ સંખ્યા છે તે બદલાયા કરે છે. ત્યારબાદ આપેલું છે કે જેની ઘાત એ આપેલી બહુપદી p ની ઘાત કરતાં એક ઓછી હોય એવી બહુપદી કોઈ બહુપદી વિધેય p નું વિકલન કરવાના પરિણામે મળે છે. તો વિકલનની અંદર ખબર છે આપણને કે જો x ની n ઘાતનું વિકલન કરવાનું હોય તો એ શું થાય, તો કે n × x⁻n−1 એક ઘાત ઓછી થઈ જાય છે. તો જેની એક ઘાત ઓછી હોય તે ક્યારે મળે, તો કે વિકલનની પ્રક્રિયાના પરિણામે. તેનાથી રિવર્સ પ્રક્રિયા છે, તો કે જેની ઘાત આપેલી બહુપદી p ની ઘાત કરતાં એક વધુ હોય તેવી બહુપદી કોઈ બહુપદી p નું સંકલન કરવાના પરિણામે મળે છે. હમણાં આગળ આપણે સૂત્ર જોવાના છીએ, તો સંકલનની અંદર ઘાત એક પ્લસ થાય છે. વિકલિતની ચર્ચા કોઈ એક બિંદુ આગળ કરવામાં આવે છે, જ્યારે સંકલિતની ચર્ચા વિધેય વ્યાખ્યાયિત હોય તેવા અંતરાલ પર કરવામાં આવે છે. અગત્યનો મુદ્દો છે, આને તમે શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખી શકો છો કે વિકલન છે એ પર્ટિક્યુલર બિંદુ ઉપર હોય છે, જ્યારે સંકલન છે એ આખા વિસ્તાર ઉપર હોય છે, જે આપણને અંતરાલ આપેલો હોય તેના પર. આપેલ વિધેયના વિકલિતનો ભૌમિતિક અર્થ એ આપેલ વિધેયના વક્ર પર આવેલા બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તેવો થાય છે. આપણે આગળ જોયું હતું કે વિકલન એટલે શું, તો કે પર્ટિક્યુલર તે બિંદુ ઉપર જે સ્પર્શક છે તેનો ઢાળ આપે છે. જ્યારે વિધેયનો અનિયત સંકલિતનો ભૌમિતિક અર્થ એકબીજાને સમાંતર વક્રોનો સમુદાય દર્શાવે છે. જે સંકલિત છે એ એકબીજાને સમાંતર વક્રોનો આપણને સમુદાય આપે છે, અને તેમાં સંકલિતના બધા જ વક્રોને જે બિંદુમાં છેદે તે બિંદુએ દોરેલ સ્પર્શકો એકબીજાને સમાંતર હોય છે. શા માટે આવું? કારણ કે આગળ આપણે જોયું કે જેટલા પણ વક્ર બને છે એ એકબીજાને કેવા હશે, સમરૂપ હશે, નીચે 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 બનતા જશે. તો પર્ટિક્યુલર જે બિંદુ પાસે છે ત્યાં આપણે રેખાઓ બનાવતા જઈએ, સ્પર્શકો બનાવતા જઈએ, તો દરેક સ્પર્શક કેવા હોય, એકબીજાને સમાંતર હોય છે. ત્યારબાદ સંકલનનો ફિઝિક્સની અંદર કેવો ઉપયોગ થાય છે, તો કે કોઈ કણ દ્વારા સમય ટીમાં કાપેલ અંતર આપણે જાણતા હોઈએ તો આપેલ સમયે તેનો વેગ શોધવા માટે વિકલિતનો ઉપયોગ થાય છે. ટી સમયમાં કાપેલું જો અંતર આપણને ખબર હોય, અંતર અને સમય આ બે વસ્તુ ખબર હોય, તો આપણે તેનો વિકલનની મદદથી શું મેળવી શકીએ, તેનો વેગ મેળવી શકીએ. આનાથી થોડું ઊંધું, જો ટી સમય આગળ આપણે વેગ જાણતા હોઈએ તો આપેલ સમયમાં કેટલું અંતર કાપે છે તે શોધવા માટે શેનો ઉપયોગ કરી શકીએ, આપણે સંકલનનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ ફરી પાછું આને તમે શોર્ટ ક્વેશ્ચન તરીકે યાદ રાખી શકો છો કે વિકલન એ લક્ષ પર આધારિત ક્રિયા છે, તે જ રીતે સંકલન પણ લક્ષ પર આધારિત ક્રિયા છે. બંને પ્રક્રિયાઓ એ લક્ષ ઉપર આધારિત છે, અને લક્ષની મદદથી કઈ રીતે સંકલન મેળવી શકાય તે પણ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ. વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે. ત્યારબાદ છે સંકલનના અગત્યના સૂત્ર. તો આ સંકલનના બેઝિક સૂત્ર છે. જેવી રીતે વિકલનના સૂત્ર હતા તે જ રીતે આ સંકલનના સૂત્ર છે, અને આ સૂત્રની મદદથી આપણે સંકલનની શરૂઆત કરવાના છીએ. તો સૌથી પહેલાં છે x ની n ઘાત dx. તો વિકલનમાં આપણને ખબર હતું કે જો x ની n ઘાત આપેલી હોય તો આપણે શું કરતા હતા, n × x⁻n−1 આ રીતે એક ઘાત ઓછી થતી હતી. જ્યારે સંકલનની અંદર એક ઘાત પ્લસ થાય છે કે x ની n+1/n+1 અને પ્લસ c. આપણે હંમેશા અચળાંક અહીંયા મૂકીએ છીએ. ત્યારબાદ છે 1 dx, કંઈ નથી એટલે અહીંયા 1 હશે, તો એકનું સંકલન શું થશે, x dx, x + c. ત્યારબાદ છે cos x dx, તો કોસનું થશે sin x, અને સાઇનનું સંકલન થશે -cos x. વિકલનની રિવર્સ પ્રક્રિયા થાય છે. ટેનનું વિકલન શું હતું, sec²x, તો sec²x નું સંકલન શું થશે, tan x. એ રીતે કોટનું વિકલન શું હતું, -cos x²x, તો cos x²x નું સંકલન શું થશે, -cot x. સેકનું વિકલન શું હતું, sec × tan, તો sec × tan નું સંકલન શું થશે, ફરી પાછું sec x. એ જ પ્રમાણે cosec × cot નું જો સંકલન કરીએ તો એ મળે છે આપણને -cosec x. જે વિકલનના સૂત્ર હતા
એ જ સૂત્રનો રિવર્સ પ્રોસેસ આપણે કરીએ છીએ એટલે સંકલનના સૂત્ર બની જાય છે. ત્યારબાદ બે સૂત્ર અહીંયા નવા બને છે, ટેન, કોટ, સેક અને કોસેક. આ જે સૂત્ર છે આ આપણા માટે થોડા નવા છે. ટેનનું સંકલન છે લોગમોડ સેક એક્સ, પ્લસ સી તો દરેકમાં આવવાનો જ છે. હવે જો સેકને હું 1 કોસ લખું અને એ કોસને ઉપર લાવીએ તો -1 ઘાત થશે, એ -1 ક્યાં આવી જશે આગળ, તો માઇનસ લોગ ઓફ મોડ કોસ એક્સ. પરંતુ મોટા ભાગના દાખલાની અંદર આપણે લોગમોડ સેક એક્સનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે કોટનું સંકલન છે લોગમોડ સાઇન એક્સ. ત્યારબાદ સેકનું સંકલન છે લોગમોડ સેક પ્લસ ટેન અને કોસેકનું સંકલન છે લોગમોડ કોસેક માઇનસ કોટ. તો આ શરૂઆતના જે 4 સૂત્ર છે એનો આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરીશું. પાછળના જે સૂત્ર છે તે MCQની અંદર પૂછાય તો ઓપ્શન તરીકે આપણે લઈ શકીએ છીએ. ફરી પાછું જે જૂના સૂત્ર હતા એ જ આવે છે. સાઇન ઇન્વર્સનું વિકલન શું હતું? 1/√1 - x². તો 1/√1 - x² નું સંકલન કરવું હોય તો શું થાય? ફરી પાછું સાઇન ઇન્વર્સ x. એ જ રીતે કોસ ઇન્વર્સનું -1 હતું તો ફરી પાછું અહીંયાથી કરવું હોય તો માઇનસ કોસ ઇન્વર્સ x. ટેન ઇન્વર્સનું 1/1 + x² હતું વિકલન, તો 1/1 + x² નું સંકલન ફરી પાછું કરીએ તો શું બની જશે? ટેન ઇન્વર્સ x બની જશે. તો એ જ પ્રમાણે કોટ ઇન્વર્સ x હોય તો એ શું બની જાય? માઇનસ કોટ ઇન્વર્સ x બની જશે. તો 1/mod x √x² - 1 આ કોનું વિકલન હતું? તો કે સેક ઇન્વર્સ x નું. તો એનું સંકલન કરીએ તો ફરી પાછું આપણને સેક ઇન્વર્સ x મળી જાય અને માઇનસ કોસેક ઇન્વર્સ x મળી જાય. ત્યારબાદ બીજા 3 સૂત્ર. e⁻x નું વિકલન શું થાય? e⁻x. તો e⁻x નું સંકલન શું થાય? ફરી પાછું e⁻x. log x નું વિકલન શું હતું? 1/x. તો 1/x નું સંકલન શું થાય? log mod x. હવે માના કેટલા માટે અહીંયા લઈએ છીએ કે લોગમાં ક્યારેય ઋણ સંખ્યા ના આવે અને છેદમાં x છે એટલે ક્યારેય 0 નહીં આવે, અને એટલા માટે આપણે અહીંયા માનાંક લઈએ છીએ. a⁻x નું વિકલન શું કરતા હતા આપણે? a⁻x * log a. તો અહીંયા a⁻x નું સંકલન કરવું હોય તો એ જે log a છે ક્યાં વહી જશે? છેદમાં વહી જશે. એ થઈ જશે a⁻x / log a. તો આ જે સૂત્ર હતા એ સંકલનના મૂળભૂત સૂત્ર હતા. બીજા પણ ઘણા ગુણધર્મો આવશે પણ દરેકની અંદર આ પ્રક્રિયા મેઇન છે. કોઈ પણ વિધેય હોય આ તો એમાં આવવાનું જ છે. તો આગળ વધીએ અને આપણે ગણતરીની શરૂઆત કરીએ. તો sin 2x આપેલું છે. સંકલનને આપણે i વડે દર્શાવીએ છીએ. તો i બરાબર સંકલન sin 2x dx. તો sin નું સંકલન શું થશે? માઇનસ કોસ 2x છેદમાં x નો સહગુણક એટલે કે 2 અને સંકલન થઈ જાય એટલે આવે છે પ્લસ c. જેવી રીતે વિકલનની અંદર x નો સહગુણકનું વિકલન જે હોય એ ક્યાં આવતો હતો? આગળ આવતો હતો. તો સંકલનની અંદર કોઈ પણ સંકલન આપેલું હોય, આ બાળકો યાદ રાખજો, x નો સહગુણક ક્યાં આવશે? છેદમાં આવશે. તો આ થઈ ગયું sin 2x નું સંકલન. ત્યારબાદ લઈએ i બરાબર સંકલન e⁻2x dx. તો e⁻ નું સંકલન e⁻, અને x નો જે સહગુણક છે છેદમાં આવી જશે પ્લસ c. ત્યારબાદ છે ax + b હોલ સ્ક્વેર. તો i બરાબર સંકલનમાં ax + b નો સ્ક્વેર અને dx. તો બરાબર. તો આઈડિયલી આ જે છે એ x ની n ઘાત જેવું છે. તો x ની n ઘાત નું સંકલન શું થાય? x ની n+1 છેદમાં n+1. તો ax + b ની 3 ઘાત છેદમાં 3 અને x નો સહગુણક છેદમાં આવી જશે પ્લસ c. સંકલનમાં x² કૌંસમાં 1 - x². હવે અહીંયા આપણે જોવા જઈએ તો ગુણાકારમાં બે પદ છે. તો આવો કોઈ અત્યારે આપણી પાસે નિયમ નથી કે ગુણાકારનું સંકલન કરી શકાય, પરંતુ એવું થઈ શકે કે આ જે પદ છે એને હું અંદર ગુણી દઉં. તો i બરાબર મને શું મળશે? તો અહીંયા થઈ જશે x² માઇનસ અહીંયા થઈ જશે 1 dx. તો આપણે જોયું કે સરવાળો હોય, બાદબાકી હોય, ગમે તેટલા વિધેય હોય, દરેકનું અલગ અલગ સંકલન થઈ શકે.
તો અહીંયા આપણે લખી શકીએ કે સંકલન x સ્ક્વેર dx માઇનસ સંકલન 1 dx. તો x સ્ક્વેરનું સંકલન થશે x ક્યુબ બાય 3 અને 1 dx નું થશે x પ્લસ c. હવે બીજી વસ્તુ કે અહીંયાથી તમારે બંનેને અલગ અલગ આપવાનું સ્ટેપ લખવું દરેક વખતે જરૂરી નથી. જો બાળકો તમને સંકલન કમ્પ્લીટ આવડી ગયું હોય તો અહીંયાથી તમે ડાયરેક્ટ જ આ પદ લખી શકો છો. ત્યારબાદ વર્ગ આપેલો છે સંકલન. હવે આગળનો જે વર્ગવાળો દાખલો હતો તેમાં આપણે ડાયરેક્ટ જ કરી દીધું હતું ax પ્લસ b નો સ્ક્વેર આપેલો હતો તેની અંદર. જ્યારે અહીંયા n+1 અપન n+1 નહીં કરી શકાય. શા માટે? કારણ કે x ની અંદર બે પદ આપેલા છે એટલા માટે. તો શું કરીએ? તો a માઇનસ b હોલ સ્ક્વેર એ પ્રમાણે પહેલા વિસ્તરણ કરી દઈએ આપણે. તો વિસ્તરણ કરીશું એટલે x નો વર્ગ એટલે અહીંયા x થઈ જશે, માઇનસ 2 થશે અને પ્લસ 1 અપન x થશે dx. તો બધાનું અલગ અલગ સંકલન લઈ શકાય. સંકલન x dx માઇનસ 2 સંકલન 1 dx પ્લસ સંકલન 1 અપન x dx. તો x dx નું સંકલન થશે x સ્ક્વેર બાય 2 માઇનસ 2x અને 1 અપન x નું થશે log mod x પ્લસ c. I બરાબર સંકલન. હવે અહીંયા છેદમાં x માઇનસ 1 છે તો એવી શું પ્રક્રિયા કરીએ કે છેદ દૂર થઈ જાય? એનું કારણ એટલા માટે કે જો છેદ નીકળી જાય તો ઉપરનું એક સુરેખ લાઇનમાં વિધેય બની જશે અને દરેકે દરેકનું સંકલન આપણે ઇઝીલી કરી શકીએ છીએ. તો x માઇનસ 1 ને જો રિમૂવ કરવો હશે તો આપણે બેના ઝુમખા બનાવી દઈએ, પહેલા બે ગ્રુપ અને પછી બ્રેક ગ્રુપ. તો પહેલામાંથી x સ્ક્વેર કોમન લઈએ આપણે, તો x માઇનસ 1 થશે. અહીંયા પ્લસ 1 કોમન લઈએ તો x માઇનસ 1 થશે છેદમાં x માઇનસ 1 dx. તો ઉપર બની ગયું x માઇનસ 1 x સ્ક્વેર પ્લસ 1 છેદમાં x માઇનસ 1 dx. આ x માઇનસ 1 દૂર થશે તો સંકલન બંનેને લાગુ પડશે. સંકલન x સ્ક્વેર dx પ્લસ સંકલન 1 dx. તો અહીંયા x ની n ઘાત પ્રમાણે સંકલન થશે તો n+1 અપોન n+1 1 નું થશે x અને પ્લસ c. ત્યારબાદ છે sec સ્ક્વેર x અપોન cosec સ્ક્વેર x. તો I બરાબર હવે sec સ્ક્વેર x એટલે 1 અપન cos સ્ક્વેર x લખી શકાય અને cosec સ્ક્વેર x એટલે 1 અપન sin સ્ક્વેર લખી શકાય. તો બંને રિવર્સ થઈ જશે તો અંશમાં આવશે sin સ્ક્વેર x ના છેદમાં cos સ્ક્વેર x dx. પણ sin અપન cos એટલે tan થઈ ગયું તો આ બની ગયું tan સ્ક્વેર x dx. સૌથી અગત્યની વસ્તુ બાળકો, જ્યારે પણ સંકલનમાં tan સ્ક્વેર આવે ગમે તેવો દાખલો હોય કમ્પલસરી તમારે sec સ્ક્વેર માઇનસ 1 માં ફેરવી દેવાનું નિત્યસમ પ્રમાણે. કારણ કે tan સ્ક્વેરનું એવું કોઈ સંકલન ડાયરેક્ટ મળતું નથી એટલા માટે. તો tan સ્ક્વેરને આપણે લખી શકીએ sec સ્ક્વેર માઇનસ 1 dx. હવે બંનેને અલગ અલગ સંકલન આપી શકાય. sec સ્ક્વેર x dx માઇનસ 1 dx. તો sec સ્ક્વેરનું સંકલન શું થાય તો એ આપણે જાણીએ છીએ કે tan થશે કારણ કે tan નું વિકલન sec સ્ક્વેર થાય છે. તો અહીંયા થઈ ગયું tan x માઇનસ અહીંયા થઈ ગયું x પ્લસ c. તો આ પ્રમાણે તમે જ્યારે પણ બીજા કોઈ વિધેય આપેલા હોય તો ઇઝીલી સાઇન કોસમાં ફેરવી અને તેનું સંકલન કરી શકો છો. sec x કૌંસમાં sec x પ્લસ tan x. તો બંનેનો ગુણાકાર કરી દઈએ. I બરાબર તો sec સ્ક્વેર x પ્લસ sec x tan x dx. બંનેને અલગ અલગ સંકલન આપી શકાય. sec સ્ક્વેર x dx પ્લસ સંકલન sec x tan x dx. તો sec સ્ક્વેરનું સંકલન હમણાં જ આપણે જોયું tan x અને sec x tan x નું સંકલન થશે sec x પ્લસ c. તો બાળકો આ
તો સંકલનનો થોડો બેઝિક ખ્યાલ, જે આપણે શરૂઆતમાં થિયરી સ્વરૂપે જોયો, અને બહુ જ નાના નાના પ્રાથમિક કક્ષાના એ દાખલાઓ જોયા. હવે આ દાખલાની અંદર જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મોકલી શકો છો, અથવા તો અમારા જે આવનારા નવા વિડીયો જે સંકલનને ડીપમાં સમજવા માટે જરૂરી છે એ ક્યાં અપલોડ થશે? તો અમારી દરેક ચેનલ્સ ઉપર અપલોડ થશે. અને તમે ચેનલ્સને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો, અને સંકલનનો સારામાં સારો ઉપયોગ એ તમે કરો, શીખતા રહો. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.